ઓમ શ્રીમન્મહાગણાધિપતયે નમઃ. ઓમ ગુરુવે નમઃ. ઓમ ઇષ્ટદેવતાભ્યો નમઃ. ઓમ કુલદેવતાભ્યો નમઃ. ઓમ ગ્રામદેવતાભ્યો નમઃ. ઓમ વાસ્તુદેવતાભ્યો નમઃ. ઓમ વાણીહિરણ્યગર્ભાભ્યામ નમઃ. ઓમ લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ. ઓમ ઉમામહેશ્વરાભ્યામ નમઃ. ઓમ સચ્ચિપુરંદરાભ્યામ નમઃ. ઓમ માતા પિતા ચરણકમલેભ્યો નમઃ. ઓમ નવગ્રહદેવતાભ્યો નમઃ. ઓમ સર્વેભ્યો દેવતાભ્યો નમઃ. ઓમ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. ઓમ એતત્ કર્મ પ્રધાન સત્યનારાયણ દેવતાભ્યો નમઃ. બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય. ગણપતિ ગજાનન મહારાજ કી જય. શંકર ભગવાન કી જય. વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમો અધ્યાય. એક સમયની વાત છે. નૈમિષારણ્ય તીર્થ ક્ષેત્રમાં શૌનકાદિ ઋષિઓએ શ્રી સૂતજીને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, કોઈ એવું વ્રત બતાવો કે જેનાથી થોડા સમયમાં પુણ્યની પ્રાપ્તિ થાય. મનુષ્ય લોકમાં આ ઘોર કલિયુગમાં પ્રભુ ભક્તિની પ્રાપ્તિ થાય અને મનુષ્ય પોતાની મનોકામના સિદ્ધ કરી શકે. અને ત્યારે સૂતજી મહારાજ બોલ્યા કે આપે આ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. જીવના કલ્યાણ માટે, મનુષ્યના કલ્યાણ માટે આ પ્રશ્નનો ઉત્તર આપતા શ્રી સૂતજી મહારાજ કહે છે કે ઋષિઓ, એક વખત નારદ મુનિએ પણ આવો જ પ્રશ્ન થયો હતો અને ત્યારે તે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે વિષ્ણુ લોકમાં ગયા હતા અને પ્રભુ શ્રી નારાયણને પ્રશ્ન પૂછ્યો અને ભગવાન શ્રી નારાયણે કહ્યું કે નારદ, આ પૃથ્વી લોકમાં એક જ વ્રતનું પાલન થાય છે કે જેને સત્ય વ્રત કહેવાય છે અને જે છે સત્યનારાયણ ભગવાનનું વ્રત. આ સત્યનારાયણ ભગવાનનું વ્રત વિધિ વિધાન પૂર્વક કરવાથી મનુષ્યની તમામ મનોકામના પૂર્ણ થાય છે તથા આ લોક અને પરલોક સાર્થક થાય છે અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. મનુષ્યે આ સત્યનારાયણ ભગવાનની કથા પૂર્ણિમાના દિવસે પોતાના બંધુ બાંધવ સાથે કરવી અથવા સાંભળવી જોઈએ અને વ્રત કરવું જોઈએ. ભગવાન સત્યનારાયણનું પૂજન કરી ધૂપ, નૈવેદ્ય અને તુલસી પત્ર અર્પણ કરવા તથા ભગવાનને કેળા અને રવાનો શીરો પ્રસાદ તરીકે ખાસ ધરવો અને આ દિવસે સૌ પ્રથમ બ્રાહ્મણને ભોજન કરાવવું, ત્યારબાદ ઘરના પરિવારે સૌ સાથે મળી ભોજન ગ્રહણ કરવું. તો મિત્રો, આ રીતે ભગવાન સત્યનારાયણની કથાનો પ્રથમ અધ્યાય અહીં સમાપ્ત થાય છે. તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય. શંકર ભગવાન કી જય. વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયો અધ્યાય. શ્રી સૂતજી કહે છે કે ઋષિઓ, સત્યનારાયણ ભગવાનનું આ વ્રત સૌપ્રથમ જેને કર્યું હતું તેની કથા હું આપ સૌ ઋષિઓને કહું છું. કાશીપુરીમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતા. તેઓ પોતાની આજીવિકા ચલાવવા માટે, દાન દક્ષિણા માટે આમ તેમ ભટકતા હતા. તેમને ક્યાંયથી દક્ષિણા મળતી ન હતી અને ત્યારે ભગવાન સત્યનારાયણ એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તેની સમક્ષ આવીને ઊભા રહ્યા. ત્યારે બ્રાહ્મણે આ સત્યનારાયણ સ્વરૂપ દેવ બ્રાહ્મણને કહ્યું કે પ્રભુ, આપ મને કોઈ એવું વ્રત કહો કે જેનાથી મારે આમ તેમ ભટકવું ન પડે. અને ત્યારે આ બ્રાહ્મણ જે ભગવાનના સ્વરૂપમાં હતા તે બ્રાહ્મણ કહે છે કે હે બ્રાહ્મણ, તમે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરો તથા આ સત્યનારાયણ ભગવાનની કથા કરો કે જે મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવનારું છે. આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી સર્વ દુઃખ દૂર થાય છે. અને આ સાંભળીને બ્રાહ્મણે મનોમન સંકલ્પ કર્યો કે હું આ સત્યનારાયણ ભગવાનનું વ્રત અવશ્ય કરીશ, કથા કરીશ.
બીજા દિવસે સવારે વહેલા ઉઠીને આ સંકલ્પ કરીને ભિક્ષા માંગવા નીકળે છે અને ત્યારે આ બ્રાહ્મણને ભિક્ષામાં ઘણું બધું ધન મળે છે. અને આમ આ બ્રાહ્મણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું, કથા કરી કે તેની નિર્ધનતા મટી ગઈ. આ જ સમયે એક કઠિયારો આ સત્યનારાયણ ભગવાનની વ્રત કથા જ્યાં થતી હતી ત્યાં આવીને બેઠો અને તે બ્રાહ્મણને પૂછવા લાગ્યો કે તમે આ કયા દેવની પૂજા કરો છો? ત્યારે આ બ્રાહ્મણ કહે છે કે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. આ સત્યનારાયણ ભગવાનની વ્રત કથા કરવાથી મનોવાંછિત ફળ મળે છે, નિર્ધનતા દૂર થાય છે. અને ત્યારે મનોમન આ કઠિયારાએ પણ આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ લીધો. આમ કરવાથી આ કઠિયારો પણ ધન સંપન્ન બન્યો, સંતાન સુખ, પત્ની સુખ પ્રાપ્ત કરી શક્યો અને સંસારના આ તમામ સુખ ભોગવીને આ કઠિયારો વૈકુંઠમાં ગયો. તો મિત્રો, અહીં સત્યનારાયણ ભગવાનની કથાનો બીજો અધ્યાય સમાપ્ત થાય છે. તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય, શંકર ભગવાન કી જય, વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ તૃતીયો અધ્યાય. પૂર્વકાળમાં ઉલ્કામુખના રાજા થઈ ગયા. તેઓ પોતે પોતાની પત્ની સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતા હતા. ત્યારે ત્યાંથી એક સાધુ વાણિયો પસાર થાય છે અને ત્યારે તે વાણિયો રાજાને પૂછે છે કે મહારાજ, આપ આ કયા ભગવાનનું વ્રત કરી રહ્યા છો અને તે કરવાથી શું થાય છે? ત્યારે મહારાજ કહે છે કે ભાઈ, હું સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કરું છું. અને આ સાંભળીને સાધુ મહારાજ પણ બોલ્યો કે મહારાજ, મારે પણ સંતાન નથી, મને પણ આ વ્રતની વિધિ જણાવો. ત્યારે મહારાજે સત્યનારાયણ ભગવાનની વ્રત કથા તેમજ વિધિ આ સાધુ વાણિયાને કહી અને સંભળાવી. અને ત્યારે તે સાધુ વાણિયાએ મનોમન સંકલ્પ કરી લીધો કે જ્યારે મને સંતાન થશે ત્યારે હું પણ આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. થોડા સમય બાદ તે પત્નીએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો અને કન્યાનું નામ રાખ્યું કલાવતી. ત્યારે સાધુ વાણિયાએ કહ્યું કે જ્યારે આ કલાવતીના લગ્ન થશે ત્યારે હું આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ અને કથા કરીશ. આમ થોડા સમયમાં કલાવતી ઉંમર લાયક થતા એક સુંદર વર સાથે તેના લગ્ન કરી દીધા. પરંતુ દુર્ભાગ્યવશ આ વાણિયો સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો. સાધુ અને તેનો જમાઈ ચંદ્રકેતુ નામના રાજાના રાજ્યમાં વ્યાપાર અર્થે નીકળી જાય છે. એક વખત રાજ્યનું ધન ચોર ચોરીને જતો હતો. સિપાહીઓને પોતાની પાછળ જોઈને તે ચોરે આ બધું ધન જ્યાં વાણિયોને તેનો જમાઈ રહેતા હતા ત્યાં રાખી દીધું. ત્યારે તેના સિપાહીઓએ આ વાણિયા અને તેના જમાઈને ચોર સમજીને રાજા સમક્ષ લઈ ગયા. રાજાની આજ્ઞાથી આ બંનેને કારાગૃહની સજા કરવામાં આવી અને આ બંનેનું બધું ધન પણ રાજાએ જપ્ત કરી લીધું. એક બાજુ આ સાધુ વાણિયાની પત્ની પણ ખૂબ જ દુઃખી થઈ. ઘરમાં જે કંઈ અનાજ ધન હતું તે બધું ચોરાઈ ગયું અને તેની દીકરી પણ આમ તેમ ભટકવા લાગી. હવે ખાવાનું પણ મળતું ન હતું. કલાવતી ગામમાં ભટકતી અને એક ઘરના આંગણે ગઈ. ત્યાં તેને જોયું કે સત્યનારાયણ ભગવાનની વ્રત કથા ચાલતી હતી. એટલે તે ત્યાં બેસી ગઈ અને કથા સાંભળી. કથા પૂરી થતા પ્રસાદ લઈ ઘરે આવી. ત્યારે લીલાવતીએ પણ બંધુ બાંધવ સાથે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત લીધું. સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિ કરી. એટલે સત્યનારાયણ ભગવાન લીલાવતી અને કલાવતી ઉપર પ્રસન્ન થયા. અને બીજી બાજુ રાજાને સત્યનારાયણ ભગવાન સપનામાં આવ્યા અને રાજાને કહ્યું કે રાજન, તમે પેલા બંને સાધુ વાણિયાને છોડી દો, તે બંને નિર્દોષ છે. અને તત્કાળ જ રાજાએ તે બંનેને કારાગૃહમાંથી મુક્ત કર્યા અને તેઓનું ધન બમણું કરીને તેમને પાછું આપ્યું. અને ત્યાર પછી તે બંને પોતાના ઘર તરફ જવા રવાના થયા. અને ત્યાર પછી તે બંને પોતાના ઘર તરફ જવા નીકળ્યા. તો મિત્રો, અહીંયા આ સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનો ત્રીજો અધ્યાય સમાપ્ત થાય છે.
તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય, શંકર ભગવાન કી જય, વિષ્ણુ ભગવાન કી જય. અથ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ ચતુર્થ અધ્યાય. હવે આ બંને પોતાના નગરમાં જવા માટે નાવમાં બેઠા ત્યારે ભગવાન સત્યનારાયણ મનુષ્ય રૂપ ધારણ કરીને તે બંનેને પૂછવા લાગ્યા કે વૈશ્ય, તમારી આ નાવડીમાં શું રાખેલું છે? અને ત્યારે વાણીઓ અભિમાનથી હસીને ભગવાનને કહે છે કે આમાં તો માત્ર પાંદડા ભરેલા છે. ત્યારે મનુષ્ય રૂપમાં રહેલા ભગવાન કહે છે કે વૈશ્ય, તારા વચન સત્ય થાવ. અને ભગવાનના ગયા પછી જ્યારે તે બંને આ નાવડીમાં રાખેલ ધનના પોટલા ખોલીને જોવે છે તો તેમાંથી સાચે જ પાંદડા નીકળ્યા. અને આ જોઈને તે વૈશ્ય ત્યાં જ મૂર્છિત થઈને ઢળી પડ્યો. શોકથી મુક્ત થઈને જ્યારે તે ભાનમાં આવે છે ત્યારે તેનો જમાઈ કહે છે કે પિતાજી, આપ દુઃખી ના થાવ. તે મનુષ્ય જરૂર ભગવાન સત્યનારાયણ જ હશે. આપ તેમની પાસે જાઓ અને ક્ષમા માગો. ત્યારે તે વાણીઓ ભગવાન પાસે જઈને તેમની ક્ષમા માગે છે. અને ત્યારે ભગવાન સત્યનારાયણ બોલ્યા કે વણિક, મારી જ આજ્ઞાથી તું વારંવાર દુઃખી થતો રહે છે અને તું મારું પૂજન વિધિ પણ ભૂલી ગયો છે. મારું સંકલ્પ કરેલું વ્રત તું ભૂલી ગયો છે, માટે જ તને આ દુઃખ પ્રાપ્ત થઈ રહ્યું છે. ત્યારે વણિક ભગવાનને કહે છે કે પ્રભુ, હું મારી શક્તિ પ્રમાણે આપનું આ વ્રત કરીશ, કથા કરીશ. અને ત્યાર પછી તે વણિક ભગવાનને પ્રણામ કરીને પોતાની નાવડી પાસે આવે છે અને જુએ છે કે બધું ધન ક્ષેમ કુશળ ભરેલું છે. ત્યારે તે હવે બીજા બંધુ બાંધવ સાથે મળીને ભગવાનનું વ્રત કરે છે અને કથા કરે છે. હવે આ સાધુ વાણીએ પોતાની ઘર તરફ જવા નીકળે છે તો બીજી બાજુ કલાવતી પણ ભગવાન સત્યનારાયણનું પૂજન કરીને પોતાના પતિના આવવાના સમાચાર સાંભળી વ્રત પૂજનનું કાર્ય જેમ તેમ પૂરું કરી પ્રસાદ લીધા વગર જ પોતાના પતિને મળવા ચાલી જાય છે. આમ પ્રસાદનો અનાદર કર્યો અને ભગવાન સત્યનારાયણ તેના પર કોપાયમાન થયા. તેથી તેમણે કલાવતીના પતિ અને સાથે તેના ધન્ય સમુદ્રના જળમાં અદ્રશ્ય કરી દીધું. કલાવતી પોતાના પતિને ન જોતા શોક કરતા રડવા લાગી અને અચાનક સાધુ વાણીને સત્યનારાયણ ભગવાનનું સ્મરણ થયું. તેને તરત જ સંકલ્પ કર્યો કે ભગવાન, જો મારું આ સંકટ દૂર થાય તો વિધિપૂર્વક સમુદ્ર કાંઠે જ હું આપનું પૂજન કરીશ. અને આ સાંભળીને સત્યનારાયણ ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા. એટલે ભગવાને આકાશવાણી કરી કહ્યું કે કલાવતી મારા પ્રસાદનો અનાદર કરી પોતાના પતિને મળવા આવી છે, તેથી જ તેના પતિને અદ્રશ્ય કરવામાં આવ્યો છે. જો તે ઘરે જઈ પ્રસાદ લઈ પાછી આવે તો તેને પોતાના પતિના દર્શન થાય. આ આકાશવાણી કલાવતીએ પણ સાંભળી એટલે તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એટલે હવે તે ઘરે જઈ પ્રસાદ લઈ કિનારે પોતાના પતિને મળવા માટે આવે છે તો પોતાના પતિના દર્શન થાય છે. પોતાના જમાઈને જોઈને સાધુ વાણિયાને પણ સંતોષ થયો અને વિધિપૂર્વક ત્યાં ભગવાન સત્યનારાયણનું પૂજન કરી પોતાના ઘરે ગયો. ઘરે આવ્યા બાદ હવે તે દર પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણનું વ્રત રાખે છે અને બંધુજનો સાથે કથા કરે છે. તેનાથી તે આ લોકમાં સર્વસુખ ભોગવીને મરણ પામ્યો અને સત્યલોકમાં તેને સ્થાન મળ્યું. તો મિત્રો, અહીં સત્યનારાયણ ભગવાનની કથાનો 4થો અધ્યાય સમાપ્ત થાય છે. તો બોલ્ય શ્રી સત્યનારાયણ દેવ કી જય, શ્રી શંકર ભગવાન કી જય, વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પંચમો અધ્યાય. તુંગધ્વજ નામના એક રાજા હતા. તેઓ જંગલમાં મૃગ્યા રમવા માટે આવ્યા હતા અને નિર્દોષ પશુ પક્ષીને મારીને એક વૃક્ષ નીચે બેઠા હતા. ત્યાં સામે ગ્વાલ બાળકોને સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતા જુએ છે. ત્યારે તે બાળકો પૂજા કરીને ભગવાન સત્યનારાયણનો પ્રસાદ રાજાને આપવા માટે આવે છે. ત્યારે રાજા અભિમાન કરીને આ પ્રસાદ ગ્રહણ કરતા નથી અને પ્રસાદને ત્યાં છોડીને જતા રહે છે. પોતાના રાજ્યમાં આવે છે
જ્યારે તે નગરમાં આવે છે ત્યારે તેને આખું નગર તહસ નહસ જોવા મળે છે. અને આ જોઈને રાજા સમજી જાય છે કે મેં ભગવાન સત્યનારાયણને નમસ્કાર કર્યા નહીં અને તેમના પ્રસાદનો પણ અનાદર કર્યો, તેનું આ પરિણામ છે. ત્યારે તે રાજા ફરી બાલ બાળકો પાસે જાય છે અને ત્યાં ભગવાન સત્યનારાયણનું પૂજન કરે છે, વિધિપૂર્વક કથા કરે છે, વ્રત કરે છે. ત્યારે ભગવાન સત્યનારાયણની કૃપાથી તેનું રાજ્ય ફરી ધન સંપન્ન બની ગયું અને શાંતિ છવાઈ ગઈ અને પહેલાની જેમ તેનું નગર તેને પાછું મળી ગયું. શ્રી સૂતજી આદિ ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, જે લોકોએ પહેલા વ્રત કર્યું હતું તેની કથા આપ સાંભળો. તે વૃદ્ધ બ્રાહ્મણે સુદામાનો જન્મ લઈ મોક્ષની પ્રાપ્તિ કરી, ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરી. લાકડા વેચનાર પેલો કઠિયારો કેવટ થયો કે જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ ગયો. ઉલ્કામુખ નામનો રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો કે જેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું. પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો. પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે કાપી ભગવાનને પ્રસન્ન કર્યા. મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયા કે જેમણે ભગવત સંબંધી કથાઓ કહી આપણે સૌને ભગવાનના ભક્ત બનાવ્યા. હે મહર્ષિ, હે બ્રાહ્મણો, આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે. આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા જ દુઃખોનું નિવારણ કરી શકે છે. હે શ્રેષ્ઠ મુનિઓ, જે આ કથા દરરોજ વાંચે છે, સાંભળે છે અને સત્યનું પાલન કરે છે, તેના બધા પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે. તો મિત્રો, સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનો 5મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય, શંકર ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. બોલે દ્વારિકાધીશ કી જય, રણછોડરાય કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ હર.